ભારતીય શિક્ષણ જગતના એક ઐતિહાસિક સમાચાર એનસીઈઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ દ્વારા ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં ઐતિહાસિક સુધારા થયા છે। અત્યાર સુધી જે ક્રાંતિકારીઓને ઇતિહાસના પાનામાં આતંકવાદી તરીકે ઓળખવામાં આવતા હતા, ઉગ્રવાદી કહેવાતા હતા, તેને હવે સન્માનજનક રીતે રાષ્ટ્રવાદી કહેવાશે। એનસીઈઆરટીએ વર્ષ 2025-26ના શૈક્ષણિક સત્ર માટે નવા પાઠ્યપુસ્તકો તૈયાર કર્યા છે, જેમાં સૌથી મોટો ફેરફાર શબ્દાવલીમાં થયો છે। અત્યાર સુધી જેને લઈને વિવાદ થતો હતો, રિવોલ્યુશનરી ટેરરિસ્ટ, આ શબ્દને હવે દૂર કરી દેવાયો છે। તમારા બાળકો જો સામાજિક વિજ્ઞાનનું પુસ્તક ભણ્યા છે તો તેમને ખબર છે કે અત્યાર સુધી તેમાં અકબર અને બાબરનું મહિમાગાન તો ચોક્કસ હતું, મુગલ શાસનનું મહિમાગાન હતું, પણ ભારતના ક્રાંતિકારીઓને ઉગ્રવાદી કે આતંકવાદી કહી દેવામાં આવતા હતા। પણ હવે વિદ્યાર્થીઓ ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા દેશભક્તો વિશે સાચું સન્માન જળવાય તેવી રીતે ભણશે। એટલું જ નહીં, આ પુસ્તકમાં 5 નવા પ્રકરણો પણ ઉમેરવામાં આવ્યા છે, જેમાં ભારતની લોકશાહી, ન્યાયતંત્ર, દેશના સામાજિક માળખા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। આ પુસ્તકનું નામ છે એક્સપ્લોરિંગ સોસાયટી ઇન્ડિયા એન્ડ બિયોન્ડ। હા, આ પુસ્તકમાં મુગલ કાળના ઇતિહાસને નવો પપાયો છે। બાબર, અકબર, ઔરંગઝેબના શાસનકાળ દરમિયાન થયેલી ક્રૂરતા, મંદિરો અને ગુરુદ્વારાઓના વિનાશના સત્યો પણ હવે આ પુસ્તકમાં ઉજાગર થશે। એનસીઈઆરટીનું કહેવું છે કે ઇતિહાસને તટસ્થ રીતે અને પુરાવાઓ સાથે રજૂ કરવાનો આ એક પ્રામાણિક પ્રયાસ છે। શિક્ષણ ક્ષેત્રે આ ફેરફાર વિદ્યાર્થીઓમાં દેશભક્તિની ભાવના જગાડશે, ભારતના ભવ્ય અને સંઘર્ષમય ઇતિહાસને સમજાવશે। આ પુસ્તકમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો પણ હશે, જેમ કે કુકાઓની વાત હશે કે જેમણે ગૌ હત્યાનો સખત વિરોધ કર્યો। 1872માં કુકાઓના એક જૂથે કતલખાના ઉપર હુમલો કર્યો અને બ્રિટિશ સરકારે એ 65 કુકાઓને કોઈ પણ કેસ વિના ફાંસીની સજા આપી દીધી હતી, જેમાંથી ઘણાને તો તોપથી ઉડાવી દેવામાં આવ્યા હતા। આ પુસ્તકમાં બિરસા મુંડાનો ઉલ્લેખ છે। આ પુસ્તકમાં સ્વામી વિવેકાનંદ, તેમના શિકાગો ભાષણનો ઉલ્લેખ છે। આ પુસ્તકમાં વીર સાવરકરની વાત હશે, સેલ્યુલર જેલ અને કાળા પાણીની સજાની, એ આખરી સજાની પણ વાત હશે। તો આ જે ફેરફાર એનસીઈઆરટીએ પુસ્તકમાં કર્યો છે તેને લઈને આપનું શું કહેવું છે, કમેન્ટ કરજો।